કહેવાય છે કે માણસનો પડછાયો માણસનો સાથ ક્યારે પણ નથી છોડતો, પણ શું પડછાયો તમારો સાથ છોડી દે તો? જી હા, એવું જ કંઈક હવે ગુજરાતમાં થવા જઈ રહ્યું છે. ખગોળીય ઘટના છે. શું છે આ ખગોળીય ઘટના અને એને કેમ ઝીરો શેડો કહેવામાં આવે છે તેની વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. તમે હંમેશા જ્યારે સૂરજની સામે ચાલતા હો છો ત્યારે તમને તમારો પડછાયો તમારી પાછળની બાજુ દેખાતો હોય છે, અને પડછાયો એકમાત્ર એવી વસ્તુ છે જે તમારો સાથ ક્યારે પણ નથી છોડતું. જ્યારે સૂરજ ઉગે છે ત્યારથી લઈને સૂરજ આથમે છે ત્યાં સુધી. પણ શું આ સૂર્ય જે છે તેનો પડછાયો તમારો સાથ છોડી દે તો? જી હા, બિલકુલ. પડછાયો એટલા માટે સાથ છોડી દે કારણ કે હવે ઝીરો શેડો ડે જે છે તે આવવા જઈ રહ્યો છે. વર્ષમાં માત્ર એક દિવસ, અને એ પણ માત્ર 1 થી 2 મિનિટ એવી હોય છે કે જેની અંદર તમારો પડછાયો તમારો સાથ છોડી દે છે. આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે આ એક ખગોળીય ઘટના છે. અક્ષાંશ અને રેખાંશ તો આપણે સાંભળીએ છીએ, પરંતુ આ જે આખી ઘટના થવા જઈ રહી છે, આ ઘટના પણ કંઈક આ જ પ્રકારની થાય છે કે જ્યારે સૂર્ય જે છે, આમ તો ઉત્તરાયણ આવે એટલે સૂર્ય ઉત્તરમાં આવતો હોય છે અને ઉત્તરમાંથી ધીરે ધીરે એ પછી ઉત્તરથી પૂર્વ તરફ આગળ વધતો હોય છે. અને તેમાં જ આપણને ઘણી બધી વખતે આ પ્રકારની એક ખગોળીય ઘટના જે છે તે જોવા મળતી હોય છે. વર્ષમાં એક જ વાર બનતી હોય છે આ ખગોળીય ઘટના, અને એને શૂન્ય પડછાયો દિવસ તરીકે એટલે કે ઝીરો શેડો ડે તરીકે ઓળખવામાં આવે છે. અમદાવાદમાં ક્યારે આ વસ્તુ થઈ શકશે? તમે પોતે ધાબા ઉપર જઈ અને આ ઘટનાને આખું જોઈ શકો છો. એવું કહેવાય છે કે સૂર્ય જે હોય છે હંમેશા કોઈ પણ વ્યક્તિ હોય તો એની તમને પડછાયો 12 વાગે પણ મધ્યમાં જ્યારે હોય ત્યારે પડછાયો તમને એક્ઝેક્ટ નીચે દેખાતો હોય છે અને ખૂબ નાનો પડછાયો દેખાતો હોય છે. પરંતુ અમુક એવી મિનિટ એવી આવે વર્ષમાં કે જેમાં સૂર્ય બિલકુલ તમારા માથાની ઉપર હોય અને તમારો પડછાયો જે છે એ તમારા પગની નીચે દબાઈ જતો હોય છે. એ સમય આપણી પાસે આવી ગયો છે. અને જો સમયની વાત કરવામાં આવે, વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરામાં 3 જૂને 12:35 આપણને એ ઘટના જોવા મળશે, અને સામે 10 જુલાઈ એટલે કે 1 મહિના પછી આપણને ફરીથી એ ઘટના જોવા મળશે 12:42 વાગે. એવી જ રીતે રાજકોટમાં 3 જુલાઈએ, 10 જૂને 12:45 અહીંયા ટાઈમ આપવામાં આવ્યા છે. બહુ પરફેક્ટ કહી શકાય તો 1 થી 2 મિનિટ માટે જ આ ખગોળીય ઘટના જે છે એ આપણને જોવા મળતી હોય છે. જામનગરની વાત કરવામાં આવે તો 4 જૂને 12:48 જોવા મળશે, જ્યારે 8 જુલાઈએ ત્યાં ફરી આપણને જોવા મળશે. સુરેન્દ્રનગરમાં 6 જૂન અને 6 જુલાઈ એ રીતે 1 મહિના પછી જોવા મળવાની છે. અમદાવાદની અંદર 10 જૂને 12:39 જોવા મળશે, જ્યારે 3 જુલાઈએ ફરીથી અમદાવાદમાં 12:44 વાગે ફરીથી જોવા મળશે. ગાંધીનગરમાં 13 જૂન જોવા મળશે, સામે 30 જૂને ફરીથી આપણને જોવા મળશે. ભુજની અંદર 13 જૂન, 29 જૂને અહીંયા ફરીથી જોવા મળશે. ભરૂચની વાત કરવામાં આવે તો 14 જુલાઈએ જોવા મળશે. ભાવનગરમાં 14 જુલાઈ, જુનાગઢમાં 15 જુલાઈ, અમરેલીમાં 15 જુલાઈ, સુરતમાં 17 જુલાઈ, નવસારીમાં 19 જુલાઈ, આહવામાં 20 જુલાઈ અને વલસાડમાં 21 જુલાઈએ આ ખગોળીય ઘટના આપણને જોવા મળશે. એટલે આ જે ઘટના આખી થશે એનો સમય પણ અહીંયા આપેલો છે. એ સમય પ્રમાણે તમે તમારા ધાબા ઉપર જઈ અથવા તો કોઈ ખુલ્લી જગ્યાએ જ્યાં ડાયરેક્ટ સૂર્ય તમારા માથા ઉપર આવતો હોય ત્યાં આગળ આ આખી ઘટના જે છે, કારણ કે લગભગ બપોરના સમયે આ આખી ઘટના આપણને જોવા મળશે કે તમારો પડછાયો જે છે એ તમારી જ નીચે, પગની નીચે દબાઈ જતો હોય છે. એટલે આવી ઘટના જે છે એ બહુ રેરલી થતી હોય છે, વર્ષની અંદર એકાદ વાર થતી હોય છે. અને આ એક ખગોળીય ઘટના છે, તમે એનો લાહવો લઈ શકો છો અને ધાબા ઉપર જઈ અથવા તો કોઈ ખુલ્લી જગ્યામાં જઈ અને આ જે સમય અહીંયા આગળ આપવામાં આવ્યો છે એ સમય પ્રમાણે સૂર્યની સામે ઊભા રહી અને તમે પણ આ ઝીરો શેડો ડે એટલે કે તમે પણ તમારો પડછાયો જે છે એને ગાયબ થતા જોઈ શકો છો. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.